વિઝિટ કઈ થશે ને વિઝિટ કઈ થશે થઈ જાય કેવી રીતે એમાં ચાલ એમાં ના આવે અંદરની રેડ અમે નહીં બોલતા કેવા અંદર રેટ કેવા આમાં કોઈ અંદરનો ભાવ કોઈ રાધનપુર શહેરમાં હોટલોમાં ચાલતા કૂટણખાના તો આપણે અનેક વખત જોયા છે, પરંતુ હવે સ્પામાં પણ આવા જ કૂટણખાના ચાલી રહ્યા છે. રાધનપુર પોલીસને જાણ છે કે નહીં એ ખબર નથી, પરંતુ રાધનપુર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે, કારણ કે પુરાવા પણ જોવા મળી રહ્યા છે. સ્પા સેન્ટરોમાં આમ તો યુવતીને માત્ર ને માત્ર મસાજ કરવાની પરમિશન હોય છે, છતાં પણ આ યુવતીઓ દ્વારા સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. અને આ સેક્સ રેકેટ ગઈકાલે થરાદમાંથી પણ ઝડપાયું અને થરાદ પોલીસે કાર્યવાહી કરી છે. ત્યારે રાધનપુર પોલીસ કેમ કાર્યવાહી કરતી નથી એ સવાલો છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આમ તો આપણે અનેક વખત હોટલોમાં કૂટણખાના જોયા છે, એ લલનાઓને પોલીસે ઝડપી કાર્યવાહી કરતા પણ જોઈ છે. ત્યારે હવે તો સ્પા સેન્ટરોમાં પણ આવા કૂટણખાના ચાલી રહ્યા છે. આમ તો સ્પા સેન્ટરમાં પરમિશન મસાજની હોય છે અને આ મસાજ સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિ કરે તો તેમની સામે કાર્યવાહી થાય છે, પરંતુ રાધનપુર શહેરમાં આવા જ કૂટણખાના ચાલી રહ્યા છે, પરંતુ તેમની સામે કેમ કાર્યવાહી થતી નથી એ સવાલો છે. કારણ કે રાધનપુર શહેરનું એક કૂટણખાનાનો વિડીયો અમારી પાસે આવ્યો હતો અને એ વિડીયોમાં સંચાલકનું કહેવું છે કે તમારે મસાજની ફી અહીંયા ટેબલ ઉપર આપવી પડશે અને બાકીનું જે તમારે કરવું હોય, શરીર સુખ માણવું હોય તો એ અંદર છોકરી સાથે સેટિંગ કરવું પડે, યુવતી સાથે સેટિંગ કરવું પડે અને ત્યાં તમને શરીર સુખ એ છોકરી આપશે. આવો એ વિડીયો આવ્યો હતો અને ત્યારબાદ અમારા ન્યૂઝના માધ્યમથી આ સમાચાર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. છતાં પણ આ પુરાવો હોવા છતાં પણ રાધનપુર પોલીસ ઊંઘતી છે. આમ તો રાધનપુર પોલીસ અનેક વખત ઊંઘતી જોવા મળે છે. અગાઉ પણ રાધનપુર થી થોડા દૂર એટલે કે ચલવાડા મુકામે દારૂનું કટિંગ થતું હતું, ત્યાં પણ એલસીબી રેડ કરે છે અને લાખોનો દારૂ ઝડપે છે. ત્યારે રાધનપુર પોલીસ ઊંઘતી હતી અને એલસીબીએ રેડ કરી હતી અને એલસીબીએ કાર્યવાહી પણ કરી હતી. ત્યારે આ કૂટણખાનામાં પણ રાધનપુર પોલીસ ઊંઘતી હોય તેવું જોવા મળી રહ્યું છે. તો આ પ્રથમ એ પુરાવો જોઈએ, ત્યારબાદ ચર્ચા. વિઝિટ કઈ થશે ને વિઝિટ કઈ થશે થઈ જાય કેવી રીતે એમાં ચાલ એમાં ના આવે અંદરની રેડ અમે નહીં બોલતા કેવા અંદર રેટ કેવા આમાં કોઈ અંદરનો ભાવ કોઈ તમારે અંદર તમારે ત્યાં અંદર વહીવટ કરવો પડે એના માટે પાંડભાઈ આના આના કરે શું હોય શું પૈસા દીધા શું ના થાય મારી વાત સમજ્યા? તમે 5 રૂપિયા તો 5,000 તો 5 લાખ રૂપિયા મફત કરો, અમારે કોઈ લેવા દેવા નહીં, અમારે 12 રૂપિયા રેડી અને તો બનાવી દો મફત કરો તો અમારે કોઈ લેવા દેવા નહીં, અને 5 રૂપિયા આલો તો અમારે કોઈ લેવા દેવા નહીં, 5,000 આવે તો અમારે કોઈ લેવા દેવા નહીં. બરોબર. સ્પા સેન્ટરનો પુરાવો છે અને સ્પા સેન્ટરના સંચાલકનું કહેવું છે કે તમારે બધું અંદર સેટિંગ કરવું પડે. જો તમારે જે પણ જરૂરિયાત છે, પૈસા હશે તો બધું થશે, આવું એનું રટણ છે. ત્યારે સેક્સ રેકેટ આ ગોલ્ડ વે જે સ્પા સેન્ટર છે તેમાં ચાલી રહ્યું છે. આ પુરાવો અમે ન્યૂઝના માધ્યમથી પ્રસિદ્ધ કર્યો હતો, પરંતુ રાધનપુર પોલીસ હજી સુધી ઊંઘતી છે. રાધનપુર પોલીસ કેમ કાર્યવાહી કરતી નથી એ સવાલો છે. આમ તો રાધનપુરમાં અનેક જગ્યાએ આવા સ્પા સેન્ટરોમાં આ બધું ચાલી રહ્યું છે, યુવાધન બરબાદ થઈ રહ્યો છે, છતાં પણ રાધનપુર પોલીસના એ કાન ખુલતા નથી, રાધનપુર પોલીસ સાંભળતી નથી. ત્યારે અનેક સવાલો ઉભા થાય છે. પંથકમાં ઘણા સમયથી આ બધું ચાલી રહ્યું છે. અનેક પુરાવાઓ અગાઉ પણ અમે આપી ચૂક્યા છીએ, છતાં પણ રાધનપુર પોલીસ ઊંઘતી છે. ત્યારે રાધનપુર પોલીસ આ બાબતે સત્વરે કાર્યવાહી કરે, નહીં તો તમારું ફરીથી નાક કપાશે. એલસીબી એસઓજી આવશે અને અહીંયા રેડ કરશે અને આ યુવતીઓને ઝડપશે, આ સંચાલકને ઝડપશે. ત્યારે તમારું નાક કપાશે. એટલે રાધનપુર પોલીસને જાગવાની જરૂર છે. રાધનપુર પોલીસ આમ તો અનેક વખત ઊંઘતી હોય છે. ત્યારે આ સ્પા સેન્ટરમાં કાર્યવાહી કરવા માટે જાગે છે કે નહીં એ આવનાર સમય બતાવશે, પરંતુ રાધનપુરના સ્પા સેન્ટરોમાં આ ખુલ્લેઆમ કૂટણખાના જેવા જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.